ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ 13 થી 20 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળના પુનઃનિર્માણ માટે 147 કરોડ ફાળવાયા. રાજ્ય સરકારે મેડિકલ કોલેજ હોસ્ટેલ કેમ્પસના પુનઃનિર્માણની યોજના જાહેર કરી. ખોટો માટે રાહતના સમાચાર. વરસાદી માહોલને કારણે ખરીફ પાકની વાવણીની તૈયારીઓ તેજ બની રહી છે. વીજળીની માંગ વધતા સરકાર સતર્ક. ઉનાળાની વધતી માંગને પહોંચી વળવા ગુજરાતના મોટા કોલસા આધારિત વીજ ઉત્પાદન પ્લાન્ટોને સંપૂર્ણ ક્ષમતાથી ચલાવવાના નિર્દેશ અપાયા છે. રાજ્યમાં વિકાસ કાર્યોને વેગ. વિવિધ જિલ્લાઓમાં રસ્તા, પાણી અને જાહેર સુવિધાઓના નવા પ્રોજેક્ટ્સની જાહેરાત. સોના ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ. વૈશ્વિક બજારની અસરથી કિંમતોમાં ફેરફાર જોવા મળ્યો. શેરબજારમાં મિશ્ર વલણ. રોકાણકારોમાં સાવચેતીનું વાતાવરણ. માર્કેટ યાર્ડ અપડેટ. જીરું, એરંડા અને અન્ય કૃષિ ઉપજના ભાવમાં ફેરફાર નોંધાયા. આંતરરાષ્ટ્રીય સમાચાર. વૈશ્વિક રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર વિશ્વભરમાં ચર્ચા તેજ. રમતગમત સમાચાર. વિવિધ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર ચાહકોની નજર. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નજીક. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. ખોટોની વિવિધ માંગણીઓને લઈને ટ્રેક્ટર રેલી ગાંધીનગર તરફ કૂચ કરશે. રાજ્ય સરકાર નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરી શકે છે. રાજ્યભરમાં મહત્વના સ્થળોને પોલીસ બંદોબસ્ત વધારાયો. ખરીફ પાકની વાવણી માટે ખોટો તૈયારીમાં વ્યસ્ત બન્યા. નર્મદા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની યોજના પર ચર્ચા. રાજ્યના અનેક માર્ગોના વિસ્તરણના કામને મંજૂરી. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધતી રહ્યું છે. અહમદાબાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાયો. સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાની તૈયારી. શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ રહી છે. વિવિધ ભરતી પરીક્ષાની તારીખો જાહેર થવાની શક્યતા. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે રાજ્યવ્યાપી ડ્રાઈવ. નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નવી સહાય યોજનાઓ. શહેરોમાં આવાસ યોજનાઓના નવા તબક્કાની જાહેરાત. ડુંગળી ઉત્પાદકો માટે મોટી રાહત. કેન્દ્ર સરકારે બફર સ્ટોક માટે ડુંગળીની ખરીદી કિંમત વધારીને ₹16.50 પ્રતિ કિલો કરી છે, જેથી ખોટોને વધુ વળતર મળી રહેશે. ચોમાસામાં વિલંબની શક્યતા. હવામાનની સ્થિતિને કારણે ગુજરાતમાં ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થઈ શકે છે. ખોટોને વાવણી પહેલા હવામાનની માહિતી પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તાનો લાભ મેળવવા માટે ખોટોને ફાર્મર રજિસ્ટ્રી અને જરૂરી નોંધણી સમયસર પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. એમએસપી હેઠળ ખેડૂતોને લાભ. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના આશરે 48 લાખ ખેડૂતોને 65,517 કરોડથી વધુનો એમએસપી લાભ મળ્યો છે. ઉનાળુ મગની ખરીદી ટેકાના ભાવે. ઉનાળુ મગ વેચવા માટે નોંધાયેલા ખેડૂતો માટે ખરીદી પ્રક્રિયા ચાલુ છે. એમએસપી દર 8,860 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. બિયારણ અને ખાતરમાં ગેરરીતિ સામે પારીવારી. સરકાર દ્વારા નકલી બિયારણ અને ખાતરના વેચાણ સામે કડક પારીવારી કરવાની ચેતવણી આપવામાં આવી છે. ખેડૂતોને દિવસે વીજળી પુરવઠો. રાજ્યમાં મોટાભાગના ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળી રહ્યો છે અને બાકી વિસ્તારોમાં પણ વ્યવસ્થા મજબૂત બનાવાઈ રહી છે.